જો પ્યોર ખેડૂતની દીકરી, વણકરની ઘરવાળી. જો હવે કેવા રોપ ઉગાડે છે. રોપ ઉગે એટલે તમને બતાડશું. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન માતા મિત્રોનું તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. સવારના 8:45 જેવા થઈ ગયા છે ને રાતના વરસાદ ઝરમર ચાલુ જ હતો. સવારના પણ ચાલુ જ હતો, વરસાદી માહોલ છે એકદમ. અને છોકરાને પણ સ્કૂલ મૂક્યા નથી અને પાછળથી મેસેજ પણ આવી ગયો, ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ આવી ગયો, પણ આજે સ્કૂલમાં રજા છે તો છોકરાઓને પણ મજા આવી ગઈ છે. અને વરસાદ થોડો ચાલુ છે ઝરમર ને સ્કૂલની પણ રજા દઈ દીધી છે અને છોકરા ટીવી જોવાની મજા લે છે. ક્યાં છોકરા ક્યાં દેખાતા નથી? તે ક્યાં ગયા છે? ક્યાં ગયા છે? એ તો ગોદડો પડ્યો છે યાર. આવા વરસાદી માહોલમાં તમને કેવું લાગે છે? મજા આવે છે? રખ્યા જ ભજીયાનો પ્રોગ્રામ બને તો ડેલાની સાફ સફાઈ કરી નાખી છે નીચે ને હવે ભાંજણી બાંધી નાખી અડધી. વરસાદી માહોલ તો છે પણ કાલે આ સાંધા તો આવી ગયા હતા પણ રાત્રે લેટ થઈ ગયો તો પછી ચાલુ થયો નતો. આજે ભાંજણી બાંધી નાખી. આજે કદાચ વરસાદ છે તો થોડીક ઓછી ભાંજણી બાંધીને ચાલુ કરી નાખી. ગુજરાતમાં આખામાં ઠેર બહુ ઘણો વરસાદ છે, સમાચારમાં આવે જ છે. ક્યાંક 14 ઇંચ, ક્યાંક 12 ઇંચ, ક્યાંક 8 ઇંચ, ક્યાંક 15 ઇંચ. તો વધારે વરસાદ છે એટલે અહીંયા પણ વરસાદ જ અહીંયા તો એવડો નથી આવ્યો. ઝરમર ચાલુ છે. સ્કૂલમાં રજા પણ આપી દીધી છે અને કદાચ પછી વધારે વરસાદ ખેંચાઈ પણ આવે. અત્યારે જ નથી તો તમને બહારનું મોસમ બતાવી દઉં વણાટનગરનું કેવું છે. જોઈ શકો છો મોસમ. જય ભગવાન બધાને. 8:30 વાગી ગયા છે. આજે ઉઠવામાં પણ સ્કૂલે છોકરાને જવાનું નતો, થોડોક લેટ થઈ ગયો હતો. હવે નાસ્તો પણ બનાવવા જવાનું છે. નાસ્તામાં શું ખાવો છે? તાર ખીચડી ભૂંગળા નહીં, આજે ભજીયા બનાવવાનો પણ પ્રોગ્રામ બની ગયો છે. અચાનક ચોમાસું થઈ ગયું ચાલુ એટલે બારે વરસાદ ચાલુ હતો એટલે ભજીયા પણ બનાવવાના છે. આયુષના પપ્પાને ભજીયા ખાવા છે કેટલા દિવસ થયા તો આજે ભજીયા પણ બનાવી નાખી. અને છોકરા નિશાળે ગયા નથી આજે, સ્કૂલે ગયા નથી આજે, ઘરે છે એટલે બધાનું ભેગું પ્રોગ્રામ બની જાય. તો ચાલો આપણે ભજીયા બનાવી નાખીએ. ગુલાબજાંબુ બનાવીશું કાકાને ભાવ. તો આયુષને ભજીયા ખાવા. તો ભજીયા બનાવવા માટે પણ બટેકા બફાઈ ગયા, ડુંગળી એ સુધારી લીધી છે, મરચા ભેગા પીસવાના, ધાણા ઝીણા કટકા કરી નાખવાના. ભજીયા બટાકા બનાવવા માટેની રેસીપી. બટેકા લીધા છે, ધાણા, વરિયાળી, અજમો, લીલા ધાણા, ખારો, ડુંગળી પીસેલી, આમાંથી પણ મસાલા નાખી દેવાના જે નાખવા હોય આપણે. તો વર્ષા ઋતુ આવી ગઈ છે ને તમારે ઘરે ગરમા ગરમ ગોટા બનાવવાની તૈયારી થાય છે. કાલે જે પાલ બનાવ્યો હતો હંસા એનો ઉપયોગ આજે જ થઈ ગયો, રાત્રે જ બાંધી નાખ્યો હતો વરસાદ આવ્યો એટલે એનો ઉપયોગ એ પણ થઈ ગયો છે. કાલે જ બનાવ્યો હતો અને રાત્રે જ પણ ઉપયોગ આવી ગયો. ભાંજણી આપણે બાંધી નાખી છે હંસાના સારની. ચાલુ કરી નાખીએ આપણે, ચાલુ કરી નાખીએ એટલે પછી એને વણવો હોય તો વાંધો નહીં ને આપણે પણ ભાંજણી પાસે બાંધશું. તો ગોટા બનવાની સ્ટાર્ટ થઈ ચૂક્યો છે, જોઈ શકો છો. બની જાય એટલે ચટણી સાથે ગરમા ગરમ ખાવાના છે. ગોટા ઉતરે એટલે છોકરા તૈયાર જ બેઠા છે.
ભજીયા ને ગોટા ઉતરવાની જો રાહ જોઈને બેઠા છે છોકરા. ગોટા ઉતરે એટલે ચટણી ભેગે નાખી તો ડીશ તૈયાર થઈ ગઈ છે. ભાઈને આપી દઈ તો ગરમા ગરમ ગોટા ખાવા બેસી ગયા છે. એકદમ ટેસ્ટી બન્યા છે. ચટણી સાથે ગોટા ખાઈ જીર્યા ને વરસાદી માહોલની મજા લઈ જીર્યા. ચાલો ત્યારે ગરમા ગરમ ગોટા ખાઈ લઈએ. ભાઈ પણ ભજીયા ટટકાવા માંડ્યા છે. ગોટા એક બાજુ ગરમા ગરમ બનતા આવે છે. પેલા ચૂલામાં કર્યા પણ વરસાદી માહોલને કારણે બર્તન જગ્યા જ નહીં, ભરતો થયો જ નહીં. ગેસમાં ચડાવી દીધા છે. હલો, તો આપણે રોપ કરવાનું છે આજે રીંગણાનું ટમેટાનું. તો એના કેરા પણ તૈયાર કરી દીધા છે ને બારેથી ખાતર થોડોક પણ લઈ આવ્યા, 2-3 તગારા. પછી એમાં નાખી દીધા એટલે પછી હવે બીજ નાખીને પછી રોપ કરી નાખી. જોઈ શકો છો આ કેરા પણ તૈયાર થઈ ગયા છે. હજી થોડા બાકી છે શેપ કરવાનું. એગ્રોમાંથી આપણે લઈ લીધા હતા રોપ અને હવે અહીંયા રોપ કરવાના છે. ટમેટા, રીંગણા, મરચા અને ફુલાવાનું પણ આ ફેર લઈ આવ્યા છે. અહીંયા કેવા થાય છે ટ્રાય કરવાની છે. જો પ્યોર ખેડૂતની દીકરી, વણકરની ઘરવાળી. જો હવે કેવા રોપ ઉગાડે છે. પછી રોપ ઉગે એટલે તમને બતાવશું. બીજ લઈ લીધા છે. ભૂંગરા મરચા પરેહો પણ વરી આવ્યો. બરાબર, ખેતી વસ્તુ એવી છે ને. આમ છાંટવાથી ઉગી જાય છે. દાબવાની પડે. આમ દાબવું ઘેરે ના ઉગે તો છાંટવા નહીં. તું કે બાર પાડવાની. ખંપારી હોય પણ ખંપારી છે નહીં એટલે આપણે હાથની મદદ લઈએ. ખંપારી એટલે બ્રિંજલ લગાડવાના છે આપણે. રીંગણા એ મકડા કર્યા આવા ટમેટા થશે લાલ લાલ. લાલ ચોડ ટમેટા સંટાય છે રે બિયારણ ટમેટાનું. ચાલો આપણે ફુલાવરની પણ ટ્રાય કરવાની છે. ફ્લાવરના બીજ કેવા ઉગે છે. જન્મ લીધા આયુષ. ટોસવર આવી ગયો તો ટોસ લઈ લીધા છે. રાહુલ મે નવો મહિનામાં જ મારા બર્થડે માં કે મારા બર્થડે હે નવો મહિનામાં. તો અહીંયા રાહુલભાઈ નો વિડીયો કોલ આવી ગયો છે ને વાત કરે છે રે. મારા વિડિયો જોશો આમાં કે સાંજના 7:30 જેવા વાગી ગયા છે. આયુષ નાવા ગયો છે. આયુષ નહીં આવે તો આપણે પણ નાવા જવાનું છે. જોઈ શકો છો સાંજ કેરી બને છે રી. છેલ્લી જશે ને હવે. છેલ્લી કેરીઓ છે કટકા થાય છે રે. તો આજે ઘરમાં જ વરામણ કરી નાખ્યું છે. કીધું ટીવી જોતા સુતા ટીવી જોશું રહ્યા અને છોકરા પણ હજી રમે છે રહ્યા. હવે આપણા વિડીયોને એન્ડ કર્યું છે. જો તમારે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. આજ માટે આટલું જ. બાય.